श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में 37वां वार्ता क्रमांक पीर जादी अली खान पठान और अली खान पठान की बेटी पीर जादी जो अधूरो હતો कल यहाँ तक आयो હતો, जो अब तो पूरी रात्रि में ही चौकीदारी करूंगो। सो हथियार लेके पीता बैठो। जब रात भई 1:30 प्रहर गयो तब भीतर राग रंग होने लाग्यो। तब अली खान ने अपने मन में यह निश्चय कियो, जो आज भीतर को मनुष्य तो जान पायो नहीं, और इतने बाजे तो मनुष्य के बाजत तो कहूँ सुने नहीं। तासो इतने बाजे એટલે ખૂબ બધા વાજિંત્રો વાગી રહ્યા છે, એક જ નહીં અનેક વાજિંત્રો, એટલે મનુષ્યથી આ ના વાગી શકે એવું એમને થયું મનમાં। तासो यह तो कछु श्री ठाकुर जी की रचना है, सो तो वे जब कृपा करे तब ही देखी वे में आवे। એટલે પુષ્ટિ પુરુષોત્તમ એ ફક્ત ને ફક્ત કૃપાથી જ સાધ્ય છે। पाछे साक्षात कन्हैयालाल जी श्री वृंदावन चंद्र जी आप रास करत है। एक क्षण में जुओ अंदरथी रासनो अवाज संभळाय छे, काणामां जुए छे तो अंदर कई देखातुं नथी, एने जेवुं एनुं घर छे एवुं ज एने घर देखाय छे, अथवा तो कई देखातुं नथी, बेमांथी एक। पण रासना दर्शन तो नहीं थता, जे अवाज आवे छे ए प्रमाणे तो कई अंदर दृश्य देखायुं नहीं। पण जो ताप थयो हृदयमां अने एवुं पण स्वीकारी लीधुं के ना तो ये कृपा करशे तो ज दर्शन थशे, आ कई माराथी सामर्थ्यथी आ दर्शन नहीं थाय। मारी आ जे आँख छे एनाथी हुं जोई शकું खरो, पण दर्शन आपवा ए तो श्री ठाकुरजीना हाथमां छे। जब कृपा करे तब ही देखी वे में आवे। અને એટલા માટે જ એક ટૂંકમાં કહ્યું છે કે દીનતાથી વશ થાતા હરજી, દીનતાથી વશ થાતા હરજી, માનો કે ના માનો મરજી, માનો કે ना मानो मरजी, दीनता थी वश थाता हरजी। प्रभुनी कृपा प्राप्त करवी होय तो दीनता सिवाय बीजું साधन ज नथी। अने हवे जो आ फळ पण पाकी रह्युं छे, अजाणता करेली सेवा, ब्रजना वृक्षोना माटे जे भाव हतो અને જે એલાન કરેલું હતું, અને જે શ્રી ગુસાઈજીના સેવકને પણ કહી દીધેલું કે આવી રીતે નહીં, એક વૃક્ષમાંથી નહીં, અનેક વૃક્ષમાંથી, અલગ અલગ વૃક્ષમાંથી 10થી વધારે નહીં। અને આ જે વ્રજના વૃક્ષો લતા પતાની જે સેવા અજાણતા કરી હતી અને મ્લેચ્છ છે શરીરથી, અત્યારે ઇસ્લામ ધર્મને સ્વીકારેલો છે, છતાંય જુઓ अंदर जे रासना दरमियान ठाकुरजीए अली खान पठाननी प्रार्थनाने पण स्वीकारी लीधी। कोई कायदो लागू पड़तो नथी प्रभुने। आवा दर्शन हजी तो ब्रह्म संबंधे नथी थवानो, आमनुं तो आमे नथी थवानो, खाली नाम ज सांभळवा मळशे, पण ए पहेला ज आटलुं बधुं आपी दीधुं छे। એટલે आपने कोने आपवुं अने कोने न आपवुं एमां कोईनुं पण बळ चालतुं नथी। पण एटલું છે કે શ્રી ગુસાઈજીને વશ છે, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને વશ છે। એટલે જો જીવને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશોગાનમાં આનંદ થવા લાગે છે તો આ તરફ સીધા શ્રી ગોવર્ધનનાથજી પણ પ્રસન્ન થવા લાગે છે, એ જીવ ઉપર કૃપા કરવા માટે મન બનાવી લે છે। એ જ રીતે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં
લીલામાં વાર્તા પ્રસંગમાં જો જીવનું ચિત્ત ચોંટવા લાગે છે તો માનજો કે એ જ ઘડીએ શ્રી ગોવર્ધનનાથજી પણ એ જીવ ઉપર કૃપા કરવા માટે ઉતાવળા થઈ જાય છે. આ તો પુષ્ટિ માર્ગમાં મોટામાં મોટો લાભ છે. એ સિવાય આ લોકોને તો નથી હજી વલ્લભની ખબર, નથી શ્રી વિઠ્ઠલની ખબર, પણ હવે અહીંયા આપે ઈચ્છ્યું છે કે ના મારે કૃપા કરવી છે, એટલે હવે આપે કૃપા કરી અને જે દર્શન અંદર લીલા થઈ રહી છે એ દર્શન કરાવ્યા છે. કયા દર્શન કરાવ્યા છે? સાક્ષાત કનૈયાલાલજી શ્રી વૃંદાવન ચંદ્રજી આપ રાસ કરત હૈ. હવે બરાબર આજે ફરી ઉપમા આપીશ કે આ કેવી રીતે દર્શન કર્યા છે, કેમ કે ઉપમા વગર આ બુદ્ધિમાં ઉતરે એવું નથી. બુદ્ધિથી પર છે, પણ છતાં એનો છે મારી પાસે દ્રષ્ટાંત મળ્યો આ 24 કલાક દરમિયાન, એટલે હું આપી શકીશ. દર્શનમાં શું જોયું છે? એટલા નાના દરવાજાના કમાડના છિદ્રમાંથી અનેક યુથ વ્રજ ભક્તન કે ગાન કરત હૈ. એટલે એક યુથ એટલે અમુક લાખ ગોપી, એવું ગર્ગ સંહિતામાં છે ગણતરી. તો કેટલા અનેક યુથ એટલે કેટલી લાખો ગોપી હશે, અને વ્રજ ભક્તન એટલે ગોપીજનો, અને ગાન કરત હૈ એટલે એક સૂરમાં તાલબદ્ધ આલાપથી ગાન કરી રહેલી છે. આવા દર્શન સર્વપ્રથમ થયા. તો અહીંયા સંદેહ ન થાય એટલા માટે સુંદર કૃપા થઈ પ્રભુની, ને મને દ્રષ્ટાંત પ્રાપ્ત થઈ ગયું કે આ દર્શન કેવી રીતે થાય. ઘરનું પ્રમાણ તો ફિક્સ છે, આટલા બાય આટલાનો મહેલ છે, એમાં આટલી લાખો ગોપીઓનું વર્ણન, દર્શન એ કેવી રીતે સંભવ થાય? આનો જવાબ મને પ્રભુએ જે કૃપા કરી આ છે કે જ્યારે ઠાકોરજીએ માટી ખાધી છે એવું કહી અને જ્યારે યશોદાજીએ હાથ પકડી અને કહ્યું કે તારું મુખ ખોલ, અને જે વખતે મુખ ખોલ્યા પછી જે દર્શન યશોદાજીને થયા, બસ એ રીતે આ ગણવું. યશોદાજીને એ મુખ તો કેટલું નાનું હોય, એ પણ ઠાકોરજીનું, બાલકૃષ્ણજીનું, બહુ નાની ઉંમર છે આપની વખતે હશે, 4-5 વર્ષના, જ્યારે આ લીલા થઈ હશે ત્યારે. તો તે મુખની અંદર પણ આ બધું સમાયેલું છે એવા દર્શન થયા. અને પછી તો એ દર્શનમાં આગળ પહેલાં પર્વતો, ને પછી અંતરિક્ષ, ને પછી ભૂમંડળ, અને એમાં પછી ભારત, અને એમાં પાછું વ્રજ, અને એમાં પણ ગોકુલ, અને એમાં પણ યશોદા પોતે પોતાના લાલાને ધમકાઈ રહી છે અને કહી રહી છે કે તે માટી ખાધી, તારું મુખ ખોલ. એ પણ દર્શન. તો આટલા બધા દર્શન પર્વતો સહિત, બસ એ રીતે અહીંયા પણ આ અલીખાન પઠાણને ભલે એ કાણામાંથી જુએ છે, પણ એ વખતે અંદર જે દેખાય છે એ ઇન્ફિનિટિવ છે, એટલે અનંત છે. જેમ મુખની અંદર અનંત દેખાયા, તારા ચંદ્ર સૂર્ય બધું, એવી રીતે આ કાણામાંથી જેમ મૂવી જોતા હોઈએ પડદા ઉપર કેટલું બધું વિશાળ દૂર દૂર સુધીનું આપણને બતાવે છે, એક્ઝેક્ટલી બરાબર એ જ રીતે અલીખાન પઠાણને ઘર નથી દેખાતું, પણ ઘરની જગ્યાએ હવે વિશાળ વ્રજ દેખાય છે, જેની કોઈ સીમા જ નથી દેખાતી. દૂર દૂર સુધી કરોડો ગોપીઓ ગાન કરી રહી છે, અને ત્યાં એની દીકરી પીરજાદી પણ ઉભેલી છે. તામે અપની બેટી કોહુ ઠાડી દેખી, સો દેખી કે અલી ખાન અપને મન में અત્યંત આનંદ પાય. જે બીજો પણ એક પ્રસંગ આવશે જેમાં સૂતરના તાર છે એની જગ્યાએ બધા ગોપીજનોના દર્શન થશે. જેમ કે એણે સેવા જ્યારે માથે પધરાઈ ત્યારે એવી વિનંતી કરી હતી કે મને બહુ મોટો ક્રમ છે ને આપના પુષ્ટિ માર્ગમાં, એ મને નહીં ફાવે. શરૂઆતથી જ આવું કહી દીધું હતું, એટલે મને સૂક્ષ્મ કર્મ જ આપજો ને તો હું કરીશ, આવી શરત કરી હતી. તો શ્રી ગુસાઈજીએ તો સૂક્ષ્મ કર્મ જ બતાવ્યો કે આ રીતે જ કરજે, તું બીજું કશું કરતો જ નહીં, એમ કરીને વસ્ત્રની કંઈક સેવા પધરાઈ હશે ઠાકોરજીના. અને પછી એને પાછળથી પસ્તાવો થયેલો કે મેં આ શું માગેલું. લોકોને તો સાક્ષાત પ્રભુ પ્રગટ થઈ જાય છે, દર્શન આપે છે, અને મેં એવું માગ્યું કે જેમાં મને તો પ્રગટ થશે જ નહીં, એટલે હવે તો મારા ભાગ્યમાં તો મેં જ પગ ઉપર કુહાડો મારી દીધો. આટલું વિચારીને જ્યાં ટેરો ખોલ્યો ત્યાં એ વસ્ત્ર જે પધરાવેલું શ્રી ગુસાઈજીએ, એના એક એક તારમાં ગોપીજનોના દર્શન થયા છે, લાખો કરોડો. આવી રીતે બધું સંભવ છે. પુષ્ટિ માર્ગ પ્રભુ આપ કરતું કરતું છે. એટલે અમને તો પોતાના કાણામાંથી જુએ છે તો આખી
વ્રજ ભૂમિના દર્શન છે, એમાં લાખો ગોપીઓ ગાન કરી રહેલી છે, એમાં એમની દીકરી પણ ઊભી છે. પીરજાદીને પણ એણે જોઈ. તેને જોઈ કે સો દેખી કે અલી ખાન अपने मन में अत्यंत आनंद पाए. सो तत्काल दर्शन करत ही मूर्छित હોય કે વાહી દ્વાર આગે પરે. ગઈકાલે આપણે અહીંયા સુધી પ્રસંગ જોયો હતો. તબ ઘડી 4 में અલી ખાન કો ચેત ભયો. 4 ઘડી એટલે 1.5 કલાક ઉપર 8 મિનિટ, 96 મિનિટ છે, 6 મિનિટ, 1.5 કલાક પછી એની આંખ ખુલી. તબ જાગ્રત હોય કે કાન દે કે સુનીવે લાગે. હવે ફરી પાછું જાગ્રત થઈ ગયા એટલે ફરી પાછા એ કાણામાં આવીને જોવા લાગ્યા અને કાન બરાબર માંડીને સાંભળવા લાગ્યા. ના, પહેલાં કાન માંડ્યા કેમ કે અવાજ ના આવ્યો. બાજે કછું બજત નાહી. तब वहीं संग की राह देखे तो श्री ठाकुर जी और बेटी एक आसन पर बैठे हैं. જુઓ, આ 2 લીલા થઈ છે અંદર એક સાથે. એક લીલા જે થઈ એમાં તો મેં કહ્યું એમ આખું વ્રજ જેની કોઈ સીમા નથી ગોલોકમાં, અને ત્યાં કરોડો ગોપીઓના ગાન કરી રહેલા દર્શન થયા હતા. પછી એ મૂર્છિત થયા, પછી જ્યારે જાગ્યા ને પછી સંઘ કી રાહ દેખે. સંઘ એટલે વળી પાછું પેલું કમાડ એટલે દરવાજાનું કાણું. એમાં જેવું ફરી જોયું હવે દ્રશ્ય પલટાઈ ગયું, હવે દ્રશ્ય ફરી ગયું. પહેલાં આખું જે વ્રત દેખાતું હતું, ગોલોક દેખાતું હતું, એને બદલે હવે જે આ ઘર છે એનું અલી ખાનનું જે બનાવેલું આ દીકરી માટેનું, એ જ ઘરમાં શ્રી ઠાકોરજી અને એમની દીકરી એક જ આસન ઉપર બિરાજેલા બેઠેલા છે. सो श्री ठाकुर जी वाके गरे में श्री हस्त धरी के पान बीड़ा आरोगत है. એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એની દીકરી પીરજાદીના ગળામાં ઠાકોરજીએ પોતાનો હસ્ત ધર્યો છે અને પાન બીડું આરોગી રહ્યા છે. પાછે ફેરી ઉઠે પછી ત્યાંથી ઠાકોરજી ઉઠ્યા. હવે આજે દર્શન થાય છે એમાં 2 જ જણા થાય છે. જો કેવી લીલા હતી પહેલાં, અત્યારે જુઓ કેટલો બધો વિરોધાભાસ છે. સો પરસ્પર ગરે મેં હાથ ધરી કે નૃત્ય કરણ લાગે. કેટલું ભાગ્ય છે પીર જાદીના પિતાનું કે એને આવા દર્શન થયા. તો બંનેએ એકબીજાના ગળામાં હાથ નાખીને, જેમ કોઈ મિત્રના ગળામાં હાથ નાખે એવી રીતે એકબીજાના ગળામાં પોતાનો હાથ ધરી અને પછી સાથે જ નૃત્ય કરવા લાગ્યા. પોતે બંને એક સાથે એક સરખા પગના સ્ટેપ સાથે નૃત્ય કરવા લાગ્યા. તા સમયે અલી ખાન ઈત ઉત દેખન લાગે. હવે તે વખત અલી ખાને આજુબાજુ જોયું. સો ઉહા તો કહું ચેટી કોહું પ્રવેશ ન હતો. હવે આ આશ્ચર્ય એટલા માટે થયું કે આ બધા આટલા બધા હતા હમણાં, અત્યારે તો કોઈ દેખાતા નથી. હવે આ 2 જ જણા દેખાય છે એટલે આજુબાજુ જોયું કે આ કોઈ છે, આ બધા બહાર નીકળેલા દેખાય છે ખરા? ના દેખાયા. પછી કહ્યું કે અહીંયા તો કીડી પણ પ્રવેશ કરી શકે એવું જગ્યા નથી રહેવા દીધી મેં, એવું સરસ બાંધકામ કરેલું છે. તો હા ઓર કોઈ જાય ન શકે. તબ વા સંગ સો દેખે તો કછું ઓર ભાંતિ દિશે નહીં. તબ अपनी कमरी તે ખપોવા કાઢી કિવાડ મેં એક છેદ કરી કે આછી બાંધતી અલી ખાન દર્શન કરણ લાગે. હવે એ કાણું નાનું પડ્યું એને, એટલે જે મેં કીધું ને ખપવા એટલે કોઈ હથિયાર, એનાથી એણે કાણું પાડી દીધું. વધારે મોટું હતું એને એના કરતાં મોટું, અને પછી દર્શન કરવાનું શરૂ કર્યું. શું દર્શન થયા? સો સાક્ષાત શ્રી વૃંદાવન ચંદ કે શ્રી કन्हैयालाल के दर्शन किए. तब तो अली खान को मूर्छा आई. હવે ફરી વાર પાછી મૂર્છા આવી. ઠાકોરજીએ સાક્ષાત આપે દર્શન જે આપ્યા અને મોટું કાણું કર્યું એટલે વધારે સુંદર દર્શન થયા, એટલે હવે તો ફરી પછી મૂર્છા આવી ગઈ. સો ફેરી ઘડી 4 મેં સાવધાન હોય. ફરી 1.5 કલાક પડી રહ્યા અને વળી પાછા ઉઠ્યા. તબ ફેરી દર્શન કરણ લાગે અને ફરી પાછા એ જ દરવાજામાંથી અંદર જોવા લાગ્યા. સો સવારો ભયે પ્રભુ મુકુટ ધરે નટબર બેશ ધરી નૃત્ય તે કે શ્રમિત બિરાજત હે. હવે જ્યારે સવારે ફરી દર્શન આપ્યા કરવા લાગ્યા ત્યારે શું જોયું છે કે સવાર થવા આવી છે અથવા સવાર ભયે થઈ ગઈ છે અને પ્રભુ
આપના મસ્તક ઉપર મુકટ ધરેલું છે, નટવર વેશ છે. નટવર વેશમાં તો ઘણું બધું આવે. નટવર વેશમાં તો કાન પાસે બી પુષ્પો આવે, માથામાં પણ પુષ્પો આવે, અને હાથની જે કલાઈ છે એની ઉપર બી પુષ્પો આવે. ગળામાં તો અનેક માળા આવે પુષ્પોની, ટેટુ આવે મુખ ઉપર. અને નટવર એટલે હજી તો ઘણું બધું આવે. ધરી નૃત્ય કે શ્રમિત બિરાજત હે, એ જે વેશ ધરેલો છે અને પછી નૃત્ય કરેલું છે અને પછી હવે થાક્યા છે એવા દર્શન થયા. પાછે બિરાજેલા થાકીને, પાછે અતિ અરસાતે. હવે જો આળસ એટલે આમ આખી રાતનો ઉજાગરો હોય એવી રીતની જે વાત છે, એમાં આળસ સાથે દો જન કે દર્શન કરી કે ફેરી અલી ખાન કો મૂર્છા આવી. ત્રીજી વખત આવી. ક્યારે આવી? તો બંનેને એટલે કે સાક્ષાત પ્રભુને અને એમની દીકરી પીરજાદીને આળસ ખાતા જોયા. એટલે આ દર્શન કર્યા પછી ફરી અલી ખાન એને સહન જીરવી ન શક્યો આ દર્શનને. કારણ કે પ્રભુ આપે છે ત્યારે કેવું આપે છે, કેટલું આપે છે એનું કોઈ દિવસ જીવને ખબર ના હોય ને જીવને જીરવી ન શકે. એટલે આવું થાય, વારંવાર મૂર્છા ખાય. ત્રીજી વાર મૂર્છા આવી. મૂર્છા એટલે બેભાન થઈ જવું. ઇહા દ્વાર પે પરે. ત્રીજી વખત પણ એ દરવાજા અલી ખાનની દીકરીના મહેલના મુખ્ય દરવાજા પાસે પડ્યો. ઇતને સવારો ભયો, એવામાં સવાર પડી ગઈ. તબ બેટીને કિવાડ ખોલે તહાં દેખે તો દ્વાર આગે પિતા पर्यो है. तब दो हाथन सो वाने थांभी के वाको બેઠ્યો કિયો. પિતા પણ દૈવી છે મેં કહ્યું ને, અને એટલે પિતા માટે એને પ્રેમ તો છે જ, કારણ કે એને જેવી ઈચ્છા થઈ એવું જ પિતાએ કર્યું. એણે ઈચ્છા કરી કે મારું ઘર કરો મોટું આવું, તો ઘર કરી આપ્યું. અને ઘર કરતાં કરતાં ઠાકોરજી પ્રગટ થયા તો એ પણ પધરાઈ આપ્યા. હવે પિતાને આવી રીતે પડેલા જોયા એટલે પીરજાદીએ સર્વપ્રથમ તો એમને ટેકો દઈ અને પછી બેઠા કર્યા. पाछे अपने दो हाथ पिता के माथे ऊपर फेरी के यह बचन वह बोली, जो बाबाजी बाबाजी उठो सवारो भयो है. तब अली खान की मूर्छा जागी. ત્યારે ભાનમાં આયા. सो सावचेत भय पाछे अली खान बेटी के पावन परी के यह बचन बेटी सो कहो, जो बेटी तू धन्य 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 है. अब तू मोको श्री कन्हैया लाल के दर्शन कराए. तब बेटी ने पिता सो वा समय यह बचन कहो, जो आज पूछी देखूंगी. કેમ કે પ્રભુના દર્શનમાં આપવા કે ન આપવા એમાં કોઈનું પણ ના ચાલે. આ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની કૃપા હોય તો જલ્દી થાય, પણ એ સિવાય સીધા પ્રભુ પાસે કોઈ આશા રાખવી એ યોગ્ય નથી. એટલે કહ્યું કે મને એક સમય આપો, આજે હું પૂછી લઉં છું. સો વા દિન રાત્રિ ભઈ તબ શ્રી ઠાકોરજી પાંવ ધારે. तब वा पीरजादी ने श्री ठाकुर जी से पूछो, जो महाराज मेरो पिता आपके दर्शन की अभिलाषा करत है, जासो आप जो आज्ञा मोसो करो सो मैं वासो कहूँ. तब श्री ठाकुर जी वासो यह आज्ञा करे. હવે જો આ આજ્ઞા કરી રહ્યા છે ને શ્રી ઠાકોરજી, ત્યારે પીરજાદીને ખબર નથી કે મારા પિતાએ અજાણતામાં વ્રજના વૃક્ષોની લતાપતાની ખૂબ સેવા કરી છે. એટલે હંમેશા ઠાકોરજી જ્યારે કૃપા કરતા હોય ત્યારે કાની હોય વચ્ચે કોઈની. એ વાત તો જરૂર છે, કાની વગર તો જલ્દી ઠાકોરજી સાંભળે નહીં કોઈનું. પણ કાની હોય પણ જ્યારે કૃપા કરે ત્યારે ઠાકોરજી એ જીવની અજાણતા થયેલી સેવાને પણ ભૂલતા નથી. પ્રભુ ભૂલે? એટલે શ્રી ઠાકોરજી એ વાસો આજ્ञा करे, जो तुम सवारे ही वहां श्री गोकुल में दो बाप बेटी जाई, श्री गुसाई जी पास नाम पाई आओ, तब दर्शन होएंगे. જો આવ્યું ને મૂળ વાત.
અત્યાર સુધીની જે કૃપા બધી કરી લીધી છે એ આપની ઉચ્છંખલ લીલા છે. આ અતિ પુષ્ટિ માર્ગનું ઉલ્લંઘન કરીને પણ આપે કરેલી લીલા છે. કેમ કે આ ઉલ્લંઘન શબ્દ એટલા માટે કે પુષ્ટિ માર્ગના નિયમમાં સર્વપ્રથમ જેમ રસખાન પઠાણ, તો આવી જ રીતે પહેલાં આપે કૃપા કરી દર્શન આપી દીધા, પછી દોડ્યો પકડવા તો સ્પર્શ ના થવા દીધો. અને તે જ વખતે ઠાકોરજીએ મધ્યરાત્રિએ અથવા તો પર થવાઈ હશે અને શ્રી ગોકુલ પધાર્યા ગિરિરાજ ગોવર્ધનથી. અને શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજી આ પોઢી રહ્યા હતા ત્યારે ત્યાં હળવેકથી જગાડ્યા. આપને શરમ ના પડે એ રીતે ખૂબ સુંદર વર્ણન છે. એ પણ શ્રીનાથજીના ચરિત્રમાં તો વિસ્તારથી છે, રસખાનજીનું ચરિત્ર. અને ત્યારે આપે કહ્યું કે એક એવો જીવ આવી રહ્યો છે કે જેને તાપ છે, પણ એ નિમ્ન યોનિમાં છે, હવે આપ કૃપા કરો એની ઉપર. તે વખતે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમે આપ તો દર્શન આપીને આવ્યા, તો પછી કેમ આવી રીતે દોડીને આવ્યા? એને મનોરથ હતો આપને ભેટવાનો, તો એવું કેમ ના થવા દીધું? આવું જાણી જોઈને આ સંવાદ કર્યો શ્રી ગુસાઈજીએ, બે ઘડી આનંદ માટે અને જાણવા માટે ભાવ. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું કે અમે તો આપના સેવક થયા વગર અમારો સ્પર્શ થવા દેતા નથી. એટલે આ જે લીલા છે રસખાનની, એમાં હજી પણ પુષ્ટિ મર્યાદા રાખી છે, પણ અહીંયા તો મર્યાદાની વાત જ નથી. પુષ્ટિ મર્યાદાનું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે શ્રી ગોવર્ધનનાથજીએ. પણ એ કેમ કર્યું છે એ ભાવ પ્રકાશમાં આવશે. तब अली खान की बेटी ने फेरी श्री ठाकुर जी को विनती करी, महाराज हम तो यह सुनत है जो श्री गुसाई जी तो म्लेच्छ को मुख देखत नाही, तो हमको नाम उपदेश कौन प्रकार करेंगे? तब श्री ठाकुर जी अली खान की बेटी सो कहे, जो मैं श्री गुसाई जी को कहूँगो वे मेरी आज्ञाते तुमको नाम उपदेश देंगे. आयु ने फक्त नाम उपदेश. और तुम सवारे श्री ठकुरानी घाट ऊपर जाई बैठियो, तहाँ वे स्नान करन को पधारेंगे. तब तुमको वे अपने सेवक हाथ बुलाई के नाम उपदेश करेंगे. બધું આગલા દિવસે બીજા દિવસે જે લીલા થવાની છે એ આપ આજનું પણ જાણે છે અને કાલનું પણ જાણે છે. એટલે કહી રહ્યા છે કે તમે આવતીકાલે સવારે શ્રી ઠકોરાણી ઘાટ શ્રી ગોકુલ, અત્યારે મહાવનમાં જ છે, આ બધી લીલા થઈ રહી છે મહાવનમાં છે, ગોકુલ પાસે જ છે. તો તમે આવતીકાલે સવારે શ્રી ઠકોરાણી ઘાટ ઉપર આવીને બેસી જજો. ત્યાં તે સ્નાન કરવા માટે પધારશે. ત્યારે તમને તબ તુમકો વે અપને સેવક હાથ બુલાઈ, પછી આપના સેવકને દ્વારા એ તમને બોલાવડાવશે. બધું એડવાન્સમાં કહી દીધું એટલે લોકોને અંદરથી કોઈ સંશય ના રહે. કારણ કે મ્લેચ્છનું મોઢું નથી જોતા. એ જ્યારે આ અલી ખાનની બેટી કહે છે તો એ જાણતી તો હશે જ ને કે આ છે બહુ મોટા, પણ એવી રીતે મ્લેચ્છના મુખને નથી જોતા. એની પાછળ કંઈ બીજું નથી કારણ, જાતિપાતિનો ભેદ નથી, પણ મ્લેચ્છનું સૌથી મોટામાં મોટું કારણ મુખ નહીં જોવાનું. એ ગાયને પણ પોતાનું ભોજન બનાવી દે છે. આ એક જ વાક્યમાં બધું આવી ગયું. એટલે આ તો ગોલોકપતિ છે. વાત એ છે ગોવર્ધનનાથજી અને વિઠ્ઠલનાથજી આપ ગોલોકપતિ છે, ગાયોના પતિ છે, અને આ લોકો ગાયોને તો આહાર માને છે. એટલા માટે तो तब श्री ठाकुर जी ठकुरानी घाट बैठियो, वहाँ स्नान करण को पधारेंगे. तब तुमको वे अपने सेवक हाथ बुलाई के नाम उपदेश करेंगे. यह वचन कही श्री ठाकुर जी तो पधारे. अंतर ध्यान पण થઈ ગયા. ઓહો, એટલે આજુ આ લીલા કેવી છે કે રાત્રિ થઈ, ઠાકોરજી પધાર્યા અને પછી આ જ્યારે પિતાની વિનંતી કરી તો એનો જવાબ આપીને પછી આપ આગળની લીલા હવે નથી કરી, સીધા પધારી ગયા. હવે આપે ભાવ પ્રકાશમાં વર્ણન કર્યું છે જે આ ગુસાઈજીના સેવક થયા વગર કેમ આટલી બધી કૃપા કરી. એ ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી महाप्रभु जी કહે છે कि या वार्ता में यह बड़ो संदेह है जो अली खान और अली खान की बेटी को श्री ठाकुर जी आप कृपा करी के
रास के दर्शन दिए, बेटी को रास के सब सुख को अनुभव करायो। આ જો રાસ કે સબ સુખ કો, જો રાસમાં એકલું રાસ જ હોત રમવાનું બે હાથથી પગના ઠુમકાથી કેડથી, તો એમ જ લખ્યું હોત કે રાસનો અનુભવ કરાયો. પણ હરિરાયજી મહાપ્રભુજીએ રાસની વ્યાખ્યાનો વિસ્તાર છે એટલે એમ કહ્યું કે રાસ કે સબ સુખ કો. આ સબ સુખમાં મેં ગઈકાલે વર્ણવેલું એ બધું આવે. આ રમવું પણ આવે, હસ્ત પકડી અને વિહાર કરવો અને સુંદર આલાપ સાથે ગાન કરવું એ પણ આવે. આપ દોડીને ભાગી જાય અને આપ સંતાઈ જાય અને આપ શોધે એકબીજાને એ લીલા પણ આવે. જળમાં સ્નાન કરે એ રાસ પછી આવે. વિહાર શ્રમ દૂર કરવા માટે એ પણ રાસ અંતર્ગત જ આવે. અને જે પતિ પોતાની પત્નીને રતિ સુખ આપે છે એ સુખ પણ રાસ અંતર્ગત આવે. એટલે એમ કહ્યું કે સબ સુખ કો અનુભવ કરાયો. तो श्री ठाकुर जी आप 1900 श्री गुसाई जी के सेवक होन की क्यों कहे कि आ બધું તો થઈ ગયું, હવે તોય હવે કેમ શ્રી ગુસાઈજીનું સેવક થવાનું કીધું? तहाँ कहत है जो यद्यपि बेटी के विरह ताप करी के श्री ठाकुर जी वाके संग रास विलास किए, वाको सब प्रकार को सुख दियो, और बेटी के संबंध करी के अली खान को हूँ दर्शन भयो, परी श्री गुसाई जी के संबंध बिना यह दृढ़ न होई. એટલે કે આ કૃપા પણ લાંબો સમય ટકે નહીં, દ્રઢ ના થાય, વચ્ચે ગમે ત્યારે પણ વિસ્મૃત થાય અથવા તો પ્રભુ પણ આવી કૃપા કરવાનું બંધ પણ કરી શકે. એ આપનો રાઈટ છે. એ રાઈટ એ ક્યારે જતો રહે કે જ્યારે શ્રી ગુસાઈજીના સેવક થઈ જાય તો પછી એમને કમ્પલસરી આનો તાપ થાય એટલે આવવું તો પડે ને પડે, કેમ કે શ્રી ગુસાઈજીના સેવક થયા એનું આ ફલ છે. क्यों जो श्री ठाकुर जी तो स्वतंत्र है, अपनी इच्छा ते वाको सुख दिए, परी श्री गुसाई जी के संबंध बिना पुष्टि रीति सो बंधे नाही. पुष्टि मार्ग में श्री ठाकुर जी, श्री वल्लभाचार्य जी, श्री गुसाई जी के बस है. તાતે પુષ્ટિ માર્ગ જો અત્યારે પણ શ્રી હરિરાયજી મહાપ્રભુજી જે મહત્વ છે પુષ્ટિ માર્ગમાં કે તમારે કોનું ભજન કરવું, કોનું સ્મરણ કરવું અને કોની કથા સાંભળવી એ વિષયમાં અત્યારે પણ હરિરાયજી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ અને ચોક્કસ આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને અને શ્રી ગુસાઈજીને વશ છે. જુઓ, શ્રી હરિરાયજી મહાપ્રભુજી જ્યારે આ વચન કહી રહ્યા છે ત્યારે તે વખતે તો આપના સાથે લાલન પણ પ્રગટ બિરાજતા હશે. શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી, શ્રી રઘુનાથજી, શ્રી ઘનશ્યામજી. તો કેમ એમનું કોઈનું પણ એમ ના કીધું કે એમને પણ વશ છે? શ્રી ગોકુલનાથજી તો આપના ગુરુ છે, સાક્ષાત ઈશ્વર પણ છે, તો કેમ ના કીધું કે શ્રી ગોકુલનાથજીને વશ છે? કેમ આપના પિતા શ્રી કલ્યાણરાયજીનું પણ નામ ન લીધું કે એમને વશ છે? આ જ વાત છે. જ્યારે માર્ગમાં જે આપણને આજ્ઞા કરવામાં આવી છે એ બે સ્વરૂપ છોડી અને પછી આપણે એવું સાંભળવા બેસી જઈએ કે હવે એવા ખભા નથી રહ્યા કે જે ખભા ઉપર આપણે માથું મૂકી શકીએ, હવે એવા કર્ણ નથી રહ્યા કે જેને આપણા હૃદયની વાત કરી શકીએ. હવે આવી વિપરીત જ્યાં વાત શ્રવણ કરવાની શરૂ થઈ જાય તો પછી આ જે આજ્ઞા કરી છે એ આશ્રય છૂટી ગયેલો છે એવું એનો अर्थ થઈ જાય. ताते पुष्टि मार्गीय जीवन पर श्री वल्लभाचार्य जी, श्री गुसाई जी की कानी ते श्री ठाकुर जी नित्य कृपा करत है. એટલે આ બે જ સ્વરૂપની કાણીનું જો મહત્વ છે પુષ્ટિ માર્ગમાં, અન્યથા નથી. ताते श्री ठाकुर जी अली खान और अली खान की बेटी सो श्री गुसाई जी के सेवक होन की कहे. હવે આવતીકાલે જે પ્રસંગ આવશે એમાં શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજીને આ વાત કરશે કે ભાઈ જો આવતીકાલે આ બે મ્લેચ્છ આવે છે, ભલે તમે મ્લેચ્છના મોઢા ના જોતા હો તો ના જોતા કાકાશ્રી, પણ આ બાપ દીકરીને તો આપે શ્રી ઠકરાણી ઘાટ ઉપર આવીને બેસેલા હશે તો આપે જ્યારે સ્નાન કરવા માટે પધારો ત્યારે આ બંનેને નામ સંભળાવજો. એ પ્રસંગ આવતીકાલે આવશે.
ગઈકાલે જે શિક્ષાપત્ર 17મો અને એમાં 8મો શ્લોક હું જે એનું ભાષાંતર વાંચી રહ્યો હતો ત્યારે એક વાત ચૂકાઈ ગઈ છે, અત્યારે કરીશ. કેમ કે એમાં એવી રીતે હતું, આ જે બ્રહ્માસ્ત્ર શબ્દ છે ખરેખર તો એ પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બ્રહ્મપાશ એ જુદો છે. બ્રહ્માસ્ત્ર તો જે અર્જુને કર્ણએ છોડ્યું ને અર્જુને જે શાંત કર્યું સામે બ્રહ્માસ્ત્ર છોડીને એ થાય. એટલે આ પ્રિન્ટિંગ મિસ્ટેક સમજવી. એ બ્રહ્મપાશ છે. એ પાસનો મહિમા એવો છે કે એક વખત બંધાયા પછી એ છૂટે નહીં. પણ એમાં પછી ભાવ એવો રજૂ કર્યો કે એની પર જો લોખંડની સાંકળ બાંધીએ તો સારું. કેમ કે બ્રહ્મપાશનો વિશ્વાસ ના દેખાયો. બ્રહ્મપાશ દેખાય છે કે એવું સૂતરના તાંતણાથી બંધાયેલા છે. એનું દ્રશ્ય આવું છે. જ્યારે બ્રહ્મપાશથી બાંધવામાં આવે છે તો એ બ્રહ્મપાશનો જે દેખાવ છે એ સૂતરના તાંતણાની વચ્ચે પુરાયેલા હનુમાનજી છે એવો અર્થ થાય. પણ પછી એ સૂતરના તાંતણા જોયા પણ બ્રહ્મપાશનો મહિમા ભૂલી ગયો રાવણ, કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. એટલે પછી કહ્યું કે ના, આ તો આટલા મોટા પરાક્રમ કર્યા હોય, આટલા મારા સૈન્યના કેટલા 16,000 જેટલા રાક્ષસો કે જેને કોઈ હરાવી ના શકે, મનુષ્યનું તો ગજું નહીં, એવા 16,000નો ખાતમો હનુમાનજીએ એકલા હાથે કરી નાખેલો. આ તો માનવામાં ના આવે એવું પરાક્રમ છે. એટલે રાવણે કહ્યું કે ના ના, મને વિશ્વાસ નથી બેસતો, આને લોખંડની બેડી પહેરાવો. બસ આ પ્રસંગ હતો. પણ એમાં એવું હતું કે આ દ્રષ્ટાંત આપણે શરૂઆતમાં લીધું હરિરાયજીએ, અને પછી વચ્ચે કંઈક વાત બીજી આવી કે મેઘજળવાળી આવી, ચાતક પક્ષીવાળી આવી, અને પછી વિશ્વાસ ઉપર ભાર મૂક્યો હરિરાયજીએ કે વિશ્વાસ ના છોડતા, નહીં આવું થશે. જો તમે ઠાકોરજી ઉપરથી વિશ્વાસ છોડીને ખભા શોધવા બેઠા બીજા, તો માની લેજો કે તમારો પણ જે બ્રહ્મપાશનો જે ભાવ છે ઠાકોરજીના પ્રત્યેની શરણાગતિનો એ તૂટી જશે અને પછી તમે ખોઈ જશો, એમ કહેવા માગે છે. પછી આપે આ હનુમાનજીનું દ્રષ્ટાંત કીધું કે આવી રીતે. એટલે મારે જે છેલ્લી લીટી હતી ને, જે મહત્વની, એ આજે કહું છું. છેલ્લે આપે ખાસ કહ્યું કે તેથી અવિશ્વાસ તો આસુર ધર્મ છે. એટલે પ્રભુ પ્રત્યેનો જે ભાવ છે સમર્પણનો આપણો, ફરી આજે એક વખત લઈ લઈએ અનુસંધાન, તો જ આનો અર્થ સમજાશે. કારણ કે અહીંયા છે ને છેલ્લે આપે એમ કહ્યું છે કે અવિશ્વાસ તો આસુર ધર્મ છે, એનો વૈષ્ણવે સર્વથા ત્યાગ કરવો. પછી જો બહુ મહત્વનું, જે દ્રવ્ય પ્રાપ્ત થયું હોય, હવે કહે છે કે કોઈ સાધારણ છે કે કોઈ પુરુષોત્તમ શેઠ જેવો છે, આ બે રેન્જની વચ્ચે બધા વૈષ્ણવો છે. એમાં પ્રભુની દ્રવ્ય પ્રાપ્ત થયું હોય તો પ્રભુની સેવામાં ઉપયોગી થઈ પડે, તેથી મમત્વ વિના તેની રક્ષા કરવી. આ મારે ગઈકાલે રહી ગયું હતું, એ આજ ખાસ કહું છું વૈષ્ણવોને કે વૈષ્ણવો, તમારી પાસે જે ધન છે એમાં હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે એ તમે ઠાકોરજીની સેવામાં ઉપયોગી થઈ પડે એવા ભાવ સાથે. પછી કહ્યું કે મમત્વ વિના, એટલે કે એમાં તમારી માલિકી નથી. મમત્વ એટલે મારાપણું, એની પર તમારો અધિકાર નથી. એક મુનિમ હોય, હવે એનો અધિકાર કેટલો હોય ધન ઉપર? એ તો ચિઠ્ઠીનો ચાકર કહેવાય, ધન તો શેઠનું કહેવાય. એવી રીતે આ ધન એ શ્રીનાથજી શેઠનું છે, એની પર મમત્વ રાખ્યા વિના એની રક્ષા કરવી, એટલે એને સાચવવું. એનું દાન કરી બેસવાનું, કે કોઈ બીજું કોઈ દાન માટે માગવા આવે કે અમારે ભાઈ દવાખાનું ખોલવું છે, અમારે આ સ્કૂલ ખોલવી છે, તો તમે દાન કરો ને. તો એ વખતે હરિરાયજી એમ કહે છે કે ના, પ્રભુની સેવામાં ઉપયોગી થઈ પડે. પછી એ જ્યારે દાન માગે એને એમ કે ના, પ્રભુની સેવા માની લેજો ને, અમે કહીએ છીએ ને, અમે આજ્ઞા કરીએ, પછી તમને વળી શંકા શેની? તો તમારે આ વખતે આ હરિરાયજીનું જે કથન છે એનું સ્મરણ કરીને પછી યથાયોગ્ય નિર્ણય તમે લઈ શકો. તો ગઈકાલનું આ હતું. આજે જે શિક્ષાપત્ર છે એમાં 9મો અને 10મો શ્લોક છે, એમાં સાથે જ લીધો છે. એ પણ હું શબ્દાર્થ પહેલાં વાંચી લઉં છું. આશ્રય કરવાથી જ સર્વસિદ્ધ થશે. તેથી જ શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું પૃથક શરણ માર્ગોપદેષ્ટા એ નામ પ્રગટ કર્યું છે. શ્રી ગોપેશ્વરજી પ્રભુએ આ જે શ્લોક છે 9મો અને 10મો, એમાં આ જે નામ છે આપનું પ્રભુનું વલ્લભનું, એ અહીંયા દ્રષ્ટાંત તરીકે લીધું છે. અને એમાં કહ્યું છે કે વિવેક, ધૈર્ય
અને ભક્ત્યાદિ સાધનના અભાવથી શરણે રહેલા જીવોનો ઉદ્ધાર કરવાની વિજ્ઞપ્તિ શ્રી મહાપ્રભુજીએ કરી છે. ખરેખર આ તો એટલી મોટી વાત છે 9મા શ્લોકમાં કે જાણે કે પુષ્ટિજીવોને તો કશું કરવાનું રહ્યું જ નહીં. એટલી મોટી વકાલત કરી લીધી. વકાલત શબ્દ એટલા માટે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુને વિનંતી કરી દીધી, વિજ્ઞપ્તિ કરી દીધી કે જે જીવો આપના શરણે આવ્યા છે બ્રહ્મ સંબંધ લઈને અથવા નામ સાંભળીને, એ જીવોમાં પછી ભક્તિનો વિવેક પણ નહીં હોય, ધૈર્ય પણ નહીં હોય અને ભક્તિ પણ નહીં હોય. ભક્તિને પણ સાથે લઈ લીધી છે. આ 3 સાધન ગણ્યા છે. તો પણ આપના શરણે આવ્યા છે એટલે આપે જરૂરથી એમનો ઉદ્ધાર કરવો. આવી આપે વિજ્ઞપ્તિ. વકાલત શબ્દ એટલા માટે કે જેમ વકીલ કોઈ દલીલ મૂકે એટલે જજે એને સાંભળવી પડે. તો મહાપ્રભુજીએ વિવેક વગરના, ધૈર્ય વગરના, આશ્રય વગરના અને ભક્તિનું સાધન વગરના જીવો માટે આવી વિજ્ઞપ્તિ કરી. એ શબ્દાર્થ આવ્યો. એ 7મો અને 8મો શ્લોક લખ્યો છે. આમાં આવું કેમ થયું? ભૂલ કરી છે પ્રિન્ટિંગમાં. આ 9મો અને 10મો શ્લોક છે પણ ભૂલથી 7-8 લખાયો છે. તો 9મા અને 10મા શ્લોકનો આ શબ્દાર્થ અહીંયા આવી ગયો. હવે એનું વિવેચન આપે જરૂરથી લાભ લેવો પડશે, કેમ કે અત્યારે સમય નથી મારે, પણ આજે બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાનનું ભાવ લેવો છે એટલા માટે. અને વિવેચનમાં પણ પછી આવશે મહાપ્રભુજીનું જે કૃષ્ણાશ્રય ગ્રંથમાં વચન છે શરણસ્થ સમુદ્ધારમ કરીને, એ પણ આપણે લાભ લેવાનો છે. એ સિવાય એમાં એટલા માટે હું થોડું બોલું છું કે તમે લોકો કમસે કમ એ પોસ્ટને ખોલો અને કરેલી કૃપા વલ્લભની, શ્રી ગુસાઈજીની, શ્રી હરિરાયજીની એને પ્રાપ્ત કરો. અને પછી જે આવશે એમાં વિવેક ધૈર્યાશ્રયમાં જે આપણે કહ્યું છે એ શ્લોક પણ અહીંયા આપે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કૃપા કરીને રાખેલો છે. અને આગળ જતાં શ્રી મહાપ્રભુજીનો એક શ્લોક જે છે અશક્ય વા સુશક્ય કરીને, એ પણ પાછો લીધો છે. અને એ પછી ભગવદ્ ગીતાનો એક શ્લોક છેલ્લો સર્વધર્મમ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, એ પણ લીધો છે. અને એના અર્થ પણ અહીંયા પ્રગટ કર્યા છે. એ સાથે આ શિક્ષાપત્રમાં હવે 3 શ્લોક રહેશે, 11, 12 અને 13, અને એ એક સાથે આવશે અને પછી આ 17મો શિક્ષાપત્ર વિરામ પામશે. હવે આજે સર્વોત્તમજીમાં જે નામ, એમાં પણ વિસ્તાર છે એટલે એ હજી કાલ સુધી મારા ખ્યાલથી આવશે. એ નામ ઉપર ટીકા વધારે એટલા માટે ના મૂકી શકું હું કે એટલા બધા વધારે શબ્દોથી પછી પાત્રતા ન હોય અથવા અધિકાર ના હોય અને ચૂકી જાય તો એ પણ આટલું બધું કિંમતી સાહિત્ય શ્રી ગોકુલનાથજીથી પ્રગટ થયેલું એ સૌને મળે એટલે હું એમાં વચ્ચે થોડું લઈને પૂરું કરું છું. આજે એ જે નામ હતું યશ પિયુષ લહરી પ્લાવિનતાય રસાય નમઃ, એ નામનું આમાં મહાપ્રભુજીના ગુણગાન કરવાથી મહાપ્રભુજી આપણા બધા પાપોનો નાશ કરે છે. એ પ્રસંગ આવી ગયો ગઈકાલે. સંસાર આસક્તિ દૂર કરે છે અને નવી લહેરો પ્રગટ થાય છે. એ પ્રસંગ ગઈકાલે આવેલો. હવે આજે પણ આપ જરૂરથી વાંચજો તો જ સમજાશે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી હૃદયમાં પધાર્યા પછી બીજી આગળ શું કૃપા કરે છે. એટલે કે ભગવદીય વલ્લભીયના લક્ષણો અન્ય અલગ બીજા કયા પ્રકારના છે કે જેમાં આપ અંદર બિરાજી રહ્યા છે, એનો આપણને વિશ્વાસ થવો જોઈએ. એ આપણે વાંચશો તો જ આપને સમજાશે. અને સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારા આગાર પુત્ર આપ્તવીત ઇહ પરાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો બ્રહ્મસંબંધ મંત્ર એ શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં જે કંઈ પણ આપણું છે એ બધું આપણે સમર્પણ કરી રહ્યા છીએ. આ જ દિનથી બ્રહ્મસંબંધ થયો તે દિવસથી એ ભાવ છે. અને એ જે શબ્દો છે એમાં આત્મા સુધીનું સમર્પણ છે. એટલે દેહ પણ છે, ઇન્દ્રિયો પણ છે અને સર્વ કાંઈ આપના ઘરમાં જે પત્ની, પતિ, પુત્ર, માતા, પિતા જે કંઈ પણ છે એ બધાનું સમર્પણ છે. અને આ સમર્પણ થઈ જાય છે પછી જીવની તો
અલગ અલગ પાત્રતા હોય એ પ્રમાણે અલગ અલગ એને સ્મૃતિ રહે કે આ હું સમર્પણ તો કરી ચૂક્યો છું, હવે મારે એ વિષય પર વિચારાય. એક વખત સમર્પણ થઈ ગયા પછી એ વિષય પર ચિંતા કરવી એટલે એને કહેવાય બે રીતે. એક તો એ મૂર્ખ છે તો ચિંતા કરી રહ્યો છે, અને બીજું એને વિસ્મૃત થઈ ગયું છે તો એ ચિંતા કરી રહ્યો છે. એટલે હરિરાયજીએ ખાસ કરીને વિસ્મૃત ન થઈ જાય એટલે આપે શિક્ષાપત્રમાં વારંવાર આવશે એ પણ શ્લોક, હજી એકવાર તો આવી ગયો, હજી આવશે કે આપે વૈષ્ણવોએ સાથે મળીને અથવા તો કોઈ ભગવદીય સાથે આ અનુસંધાન આત્મનિવેદન મંત્રનું અનુસંધાન અવશ્ય કરવું. તો આ જે અનુસંધાનમાં આપણે આજે એક ભાવ લઈએ કે આપણે જે સમર્પણ કરીએ છીએ ઇન્દ્રિયોથી લઈ, આત્માથી લઈ, શરીરથી લઈ, દેહથી લઈ, બધા ધર્મો પણ દેહના આવી ગયા. તો એનો અર્થ જ એવો થયો કે હવે તો પ્રભુ જેમ રાખે એમ આપણે રહેવાનું. કેમ કે મુનિનનો જેમ ધર્મ છે કે શેઠના ખજાનાની જવાબદારી એની રહી, પણ શેઠની માલિકી કહેવાય, પોતાની માલિકી ના કહેવાય. આ મુનિન એટલે કે એ જ થયું, ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો, તન મન ધન બધુએ સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો. આ યાદ રાખવાનું છે વારંવાર આપણે બ્રહ્મસુબંધ મંત્ર બોલીને કે તન મન ધન બધું આપણે સમર્પી બેઠા છીએ. હવે આપણે એ સમર્પીને પછી નીચું જોવાનું, પાછું ઉપર નહીં જોવાનું કે મેં આપ્યું છે આ, મેં આપ્યું છે આ, તો પાછું સમર્પણ ક્યાં થયું? સમર્પણનો અર્થ જ એ છે કે બધું ધરી દીધું છે, પછી નીચું જોવાનું. નીચું જોઈ અને પછી આપણે ચિંતાઓ નથી કરવાની, કારણ કે ચિંતા કરીએ છીએ તો પછી સમર્પણ ક્યાં કર્યું કહેવાય. નીચું મોડું કરીને પછી મગન થવાનું. શેમાં મગન થવાનું? જે વાર્તા પ્રસંગ છે 84 છે 252 છે એમાં મગન થવાનું. એટલે બાકી કંઈ કરવાની જરૂર નહીં રહે. બધું આપોઆપ રસ પ્રગટ થશે. જે રજોગુણી હશે, તમોગુણી હશે, સતોગુણી હશે કે કોઈ નિર્ગુણી હશે વલ્લભનો, બધાને એ પ્રકારે અંદરથી પોતપોતાના અધિકાર પ્રમાણે રસ પ્રાપ્ત થવા લાગશે. અને પછી આઠે પહોરે આનંદ એને અલબેલાની સાથમાં, મેં તો સોંપ્યું સગળું શ્રીનાથજીના હાથમાં. અને હવે પરીક્ષા શરૂ થશે. સોંપાઈ ગયા પછી તો નિશ્ચિંતા છે. સર્વ ચિંતાઓ આપણી હવે શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં સમર્પિત થઈ ગઈ છે. હવે તો આ ભાવ સાથે જીવવાનું. એક જ ટૂંક લઈશ દોડમાં, બસ જે પણ ગણીએ એમાં. જે અલી ખાન પઠાણનો ગણો, પીરજાદીનો ભાવ ગણો કે સંતોષ. સંતોષ ભક્તિ તણો શણગાર છે. સંતોષ ભક્તિ તણો શણગાર છે રે, સંતોષ ભક્તિ તણો શણગાર છે રે, શ્રીજી રાખે એમ રહેવાય, શ્રીજી રાખે એમ રહેવાય, સંતોષ ભક્તિ તણો શણગાર છે રે, એમાં કઠિન યોગ નથી સાધવારે, કેવળ કપટ મનથી કઢાય, કેવળ કપટ મનથી કઢાય, સંતોષ ભક્તિ તણો શણગાર છે રે. એટલે સંતોષ એટલે હરિ જેમ શ્રીજી જેમ રાખે એમ રહેવાય. હવે આ બ્રહ્મસંબંધ થયા પછી નારાયણદાસ ભાટ કે જે યમુનાજીના કિનારે માગીને નિર્વાહ કરતા, પણ વલ્લભે જ્યારે જાણ્યું કે આ અમારો દૈવી જીવ છે પણ એનામાં પાત્રતા નથી દ્રવ્ય સાચવવાની, કારણ કે દ્રવ્ય બતાવ્યું ધ્રુવ ઘાટ ઉપર એને મોકલ્યો, ચમત્કાર કર્યા છે. કેમ કર્યા છે? કે એમનું વલ્લભમાં ચરણોમાં વિશ્વાસ થઈ જાય, આસક્તિ દ્રઢ થઈ જાય એટલે કર્યા છે. આશ્રય દ્રઢ કરાવવા માટે આ ચમત્કારો છે. અને આપણે સત્સંગ કરીએ છીએ ને જે 84-252 એ આશ્રય દ્રઢ કરવા માટે કરીએ છીએ. તો નારાયણદાસ ભાટને વલ્લભે ધ્રુવ ઘાટ ઉપર દ્રવ્ય જે બતાવ્યું છે તો કેટલી રિદ્ધિ સિદ્ધિ છે આપના ચરણોમાં. અને એ જે વરુણના દૂતો હતા એ પણ વલ્લભનું સ્વરૂપ જાણતા હતા, એટલે કહ્યું કે તને જોવાનું કીધું છે, લેવાનું નહીં, એમ કરીને થોડી શિક્ષાએ કરી. પણ પાછા આવ્યા પછી એ દ્રવ્યો પરથી એનો ભાવ ગયો. હવે તો વલ્લભ રાખે એમ રહેવાય, એમાં તૈયારી બતાવી. પછી વલ્લભે શરણે લઈ અને એને કહ્યું કે તું માગીશ નહીં, તને ઘર બેઠા મળશે. અને આ કૃષ્ણ
પુરુષોત્તમ શેઠ છે એમની પાસે જે દ્રવ્ય છે એની ગણતરી કરવી હોય તો ના થઈ શકે, અબજો રૂપિયા. પણ એમના હૃદયમાં ભાવ કેવો કે જ્યાં લઘુ પુરુષોત્તમ આવ્યા જે ભાટચારણ હતા, હવે વલ્લભની નજીક ઠાડા હતા પુરુષોત્તમ શેઠ, અને હવે પુરુષોત્તમ શેઠને લજ્જા આવી કે આ મારી ગુણગાન કરશે સાક્ષાત વલ્લભની સામે, એટલે દૂર જઈને એમને સમજાવીને પૈસા આપીને બગાડ્યા. તો હવે એક પુરુષોત્તમ શેઠ છે, એક નારાયણદાસ ભાટ છે, એટલે આ બે મેં દિશા કરી નક્કી, એક નીચેથી ઉપર સુધી, એની વચ્ચે આપણા બધાના નંબર લાગે છે. તો આ બધામાં આપણે કેવી રીતે જીવન જીવવાનું, તો બસ આ જ નારાયણદાસ ભાટની જેમ અને પુરુષોત્તમ દાસ કાશીવાળા શેઠની જેમ કે સંતોષ ભક્તિ તણો શણગાર છે રે, વલ્લભ રાખે એમ રહેવાય. એમાં કઠિન યોગ નથી સાધવા. હવે આમાં કોઈ યોગ સાધવાની જરૂર નથી, કેવળ કપટ મનથી કડાય. એટલે મનમાં જે મન વચન અને કર્મે એકતા નથી અને જે કંઈ છે એ કપટ છે. અને જપ તપ યજ્ઞ અને ઉપવાસ ને રે, બાતલ સદા એમાંથી રખાય. એટલે હવે તમે જપ તપ યજ્ઞ ઉપવાસ નહીં કરો તો પણ તમારે નિશ્ચિંતા છે. અને સરળ સ્વભાવે સત્સંગ સેવા કરીને રે, પુષ્ટિ હરિ શરણને ગ્રહાય. આ આજનું ધોળ હતું. હવે આશ્રયનું પદ. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો, साधन और नहीं आकली में, जासो होय निवेरो, सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ન ચરણ કેરો, દ્રઢ ન ચરણ કેરો ભરોસો, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ કેરો. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.